बड़ोदरा शहर कांग्रेस समिति द्वारा जन जागृति अभियान के तहत महात्मा गांधी नगर गृह में देश की लोकसभा में विपक्ष के नेता राहुल गांधी का प्रजा संदेश जनता तक पहुंचाने के लिए एक जन जागृति कार्यक्रम आयोजित किया गया था। लेकिन कार्यक्रम शुरू होने से पहले ही शहर कांग्रेस अध्यक्ष ऋत्विक जोशी, विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव समेत कई कांग्रेस कार्यकर्ताओं को पुलिस ने हिरासत में ले लिया। पुलिस की इस कार्यवाही के बाद मौके पर राजनीतिक माहौल गर्म हो गया और कांग्रेस कार्यकर्ताओं ने विरोध जताया। वहीं इस मौके पर पुलिस टीम पहुंच गई और कांग्रेस कार्यकर्ताओं को डिटेन कर लिया गया। आज અમે અહીંયા આગળ વોટ ચોરી માટે આવેલા છે। જે મોદી સરકારે વોટોની ચોરી કરી છે, એ જે વ્યક્તિ 10-12 વોટ આપીને આવે છે, એ રીતે એની પોતાની સરકાર બનાવેલી છે અને અહીંયા ઈએમ દ્વારા મોદી સરકારે વોટની ચોરી કરી એનું બધું સબૂત અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાસે છે અને મોદી સરકાર ડરી ગઈ છે। એના કારણથી આ મોદી સરકાર અમને લોકોને કોંગ્રેસના કાર્યકરોને પ્રોગ્રામ કરવા દેતી નથી। અમારા વડોદરા શહેરના પ્રમુખ ઋતિકભાઈ જોશીની 4 વાગ્યાની ધરપકડ કરીને આટલા બધા પોલીસ ચોકી માં રાખ્યા છે। શું અહીંયાનું આટલા બધા પોલીસ ચોકી લાગે છે? એટલે આ ભાજપને આ જડી ચામડીના શાસકો ને અમે હવે ઝાંખી લઈશું નહીં અને અમે હવે ઉગ્ર આંદોલન કરીશું। અમારા રાષ્ટ્રીય નેતાના આદેશ અનુસાર અમે આ લોકોને હવે બેસવા દઈએ નહીં શાંતિથી।